અમદાવાદમાં વરસાદને કારણે જોધપુર વિસ્તારમાં આવેલી નિર્માણાધીન કન્સ્ટ્રક્શન સાઇટ ત્રિનય અનયનું ડાયાફ્રામ વોલ તૂટી પડી છે। ડાયાફ્રામ વોલ તૂટી પડતા જ આસપાસમાં મોટી બેઝમેન્ટમાં ધોવાણ પણ થયું, કારણ કે જોધપુર સ્થિત સેટેલાઇટ પાર્ક સોસાયટીના 2 બ્લોક ખાલી કરવામાં આવ્યા છે। તાત્કાલિક 2 બ્લોક ખાલી કરવામાં આવતા સ્થાનિક પરિવારો પારાવાર મુશ્કેલીમાં મુકાયા, જેને પગલે સોસાયટીના રહીશોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે। ચોમાસામાં પોતાનું ઘર ખાલી કરીને અન્ય સ્થળે વસવાટ કરવા માટે લોકો મજબૂર બન્યા છે। રહીશોનો આરોપ છે કે કન્સ્ટ્રક્શન સાઇટને કારણે તેમની સોસાયટીમાં ડ્રેનેજ લાઇન તૂટી ગઈ, જેનાથી ગટરના પાણી ઉભરાઈ આવ્યા। ડ્રેનેજના પાણીનો નિકાલ ન થતા સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય છે। તકલીફમાં તો એ છે કે પાણી ખૂબ ભરાઈ ગયું હતું અને નીચેની જમીન ખસવાથી એએમસી આવી એ લોકોએ અમને સૂચના આપી કે ફોર ધ સેફર સાઇડ કે પહેલાં 2 બ્લોક તમે ખાલી કરી દો। આમ તો ચિંતાજનક જેવું કશું નથી ને બિલ્ડરે પણ ખાસી હેલ્પ કરી અમને બધું જે ડિસ્ટ્રક્શન થયું છે એના માટે, એટલે અત્યારના તો 2 બ્લોક ખાલી કર્યા છે ફોર સેફટી પર્પઝ। કંઈ ને બીજે ખાલી થઈને બીજે જવું પડે સગાવાલામાં, કાંયા કંઈ રહેવાય એવું છે ને, બધે પાણી ભર્યું, ખાડા પડ્યા, કંઈ રસ્તો જવાનો બંધ થઈ ગયો, બધું થઈ ગયું। જે ગટરનું કામકાજ જે શરૂ કરવું જોઈએ, અમે 6 જુલાઈથી આજે 20 દિવસ થઈ ગયા, તો ગટરનું કામકાજ કશું શરૂ થયું નથી ને વરસાદ હમણાં છેલ્લા 3-4 દિવસથી બંધ છે। જ્યારે અધિકારી સાહેબ આવ્યા ત્યારે બિલ્ડર ભાઈએ અને એમના સ્ટ્રક્ચરલ એન્જિનિયર સાહેબને બિલ્ડરના પાર્ટનર કોઈક હતા, તેમનું કહેવું એવું હતું કે અમે 3 દિવસમાં બધું સરખું કરી દઈશું। કોર્પોરેશનવાળા સાહેબ હતા, એમને એવું કીધું હતું કે અમે 5 દિવસમાં કરીશું। સોસાયટીવાળા તો 15 દિવસ લઈને ચાલી રહ્યા છે। બિલ્ડરે એવું કીધું હતું કે અમે લોકો અહીંયા 1500 ટ્રક જેવો માલ નાખીએ છીએ, પણ આજે 3જો દિવસ પૂરો થવાની તૈયારીમાં છે અને હજુ તમે જુઓ તો 10 ટ્રક પણ નંખાવ્યા નથી અને આગળ શું કાર્યવાહી કરવાની છે એવું કંઈ દેખાતું નથી અને કાલના દિવસમાં કોઈ કારીગરી કે કામગીરી થઈ હોય એવું અહીંયા લાગતું નથી। જો આને ટાઈમલી એડ્રેસ કરવામાં નહીં આવે તો બિલ્ડિંગના સ્ટ્રક્ચરને મેજર ડેમેજ થઈ શકે એમ છે। તો અમને વિનંતી છે કે પ્લીઝ આની ઉપર જે બી એક્શન લેવાનો હોય જલ્દી લે। વી ડોન્ટ વોન્ટ ટુ વેઇટ ફોર એનીથિંગ કે કોઈ બી મોટું સ્વરૂપ લે।